ભજન વધારો, ધીમે ધીમે ભોજન ઘટાડો. ભજન વધશે તો ભોજન ઘટવા જ માંડશે. તો અતિશય ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય. ચોથું, અતિ સુવાથી યુવાનીનો નાશ થાય. યુવાન માણસે બહુ સુવું નહીં. શ્વાન નિદ્રા. યુવાનની ઊંઘ કૂતરા જેવી હોવી જોઈએ. બહુ સુવાનું નહીં. અતિશય ઊંઘવાથી યુવાનીનો નાશ થાય. અતિ બોલવાથી, અતિ ચાલવાથી, અતિ ભોજન કરવાથી, અતિ સુવાથી. પાંચમું, અતિ ક્રોધ કરવાથી યુવાનીનો નાશ થાય. માણસ અતિ ક્રોધ કરે, અકારણ ક્રોધ કરે, યુવાનીનો નાશ થાય. અને છઠ્ઠું, અતિ વિષય ભોગથી યુવાનીનો નાશ થાય. પ્રજોત્પત્તિમાં કામ હું છું એમ વિભૂતિ તરીકે ઘોષણા કરનાર ભગવાન કૃષ્ણએ પણ કામની સરાહના કરી છે. પણ અતિ ભોગ, અતિ કામના માનવીના યૌવનને તોડી નાખે છે. બધાને લક્ષ્મણ રેખા હોવી. જેને યૌવન બચાવવું હોય, દિવ્ય જીવન જીવી પ્રભુને સમર્પિત કરવું હોય જીવન, એવા માણસે 6 વસ્તુના અતિરેકથી બચવું જોઈએ. અયોધ્યાકાંડ એ યૌવનનું પ્રતીક છે. અને તેથી જ એમ લાગે છે કે તુલસીદાસજીએ અયોધ્યાકાંડના મંગલાચરણના 3 મંત્રોમાં પ્રથમ શ્લોક શંકરજીની સ્તુતિ કરી. રામજીની સ્તુતિ નથી પ્રથમ, શિવની સ્તુતિ. કદાચ એટલા માટે કે યુવાનીમાં જ માણસને કામ તત્વ હેરાન કરે અને કામને બાળનાર ભગવાન શિવ છે. માટે યુવાનીમાં માણસે શિવની સ્તુતિ અનિવાર્ય છે. શિવને ભજવા જોઈએ, શિવને યાદ કરવા જોઈએ. તો પ્રથમ શિવ સ્તુતિ છે. યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે ભાલે વાલ વિધુર ગલે ચ ગરલમ યસોરસી વ્યાલરાજ. बड़ी सुंदर स्तुति है. शब्द पर ध्यान दे. જેની બાજુમાં બુધર સુતા પાર્વતી શોભે છે. એકલા શિવની સ્તુતિ નથી. હે યુવાન, શંકર ભગવાનની બાજુમાં જેમ પાર્વતી શોભે છે એમ યુવાનીમાં તારા લગ્ન થશે, તારા પત્ની તારી બાજુમાં બેઠા હશે, ત્યારે તારું દાંપત્ય શિવ અને પાર્વતી જેવું બનાવજે. શંકર ભગવાન કૈલાસ ઉપર રહે, સ્મશાનમાં ફરે, છતાં એનું દાંપત્ય કેટલું સુગંધી. અને અત્યારના દાંપત્યો મોટા મોટા બંગલામાં રહે, છતાં કેટલા સુગંધી. કેવી કરુણા છે. દાંપત્ય બગડતા જાય. તારું દાંપત્ય, તારું જીવન શિવ અને પાર્વતી જેવું બનાવજે. પ્રેમાળ રાખજે. શંકરજીની જટામાંથી ગંગા વહે છે. હે યુવાન, યુવાનીમાં તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. તું ભણે, તું પદ પામે, તું ડિગ્રી પ્રાપ્ત કરે, તું સમાજમાં પ્રતિષ્ઠા મેળવે, ત્યારે વિવેક ચૂકીશ નહીં. શું કરાય, શું ન કરાય, કેમ બોલાય, કેમ ન બોલાય, શું ખવાય, શું ન ખવાય, આ બધો વિવેક તારા મસ્તક ઉપર રાખજે. ભણ્યા પછી આ કરવા. ઘણા લોકો ભણ્યા પછી થોડુંક આગળ વધી ગયા પછી એમ કહે છે બધું જ ખવાય. નહીં, તુલસી કહે છે વિવેક ભગવાને કસોટી કરી છે. શું ખવાય, શું ન ખવાય, એનો હવે તારી વિવેકથી ઉપયોગ કર. ઘણા લોકો બસ એવી દલીલો. જો કે આજકાલ અમુક પંથવાળાઓએ પણ આવું ચાલુ કર્યું છે કે તમે ગમે તે ખાઓ ને તમને ધ્યાન લાગી જાય, તમે ગમે તે પીવો ને તમને સાક્ષાત્કાર થઈ જાય. એ શક્ય નથી ભાઈ, જહાં તક ઉપનિષદ કહ રહી હૈ. હા, ભારતીય તત્વજ્ઞાન એમ કહે છે અન્ન માનવીનું મન નિર્માણ કરે છે. આહાર ઉપરથી તમારો વિહાર નક્કી થાય. અન્નનો બહુ આધાર છે. આપણે ત્યાં અમુક લોકો બીજે ક્યાંય જમે નહીં, એનો અર્થ કોઈને તુચ્છ ગણવાની વાત નહોતી. જે માણસને અતિ સાધના કરવાની હોય છે, જે માણસ બંદગીમાં ડૂબેલો રહે છે, એને આહાર વિહાર ઉપર બહુ ધ્યાન રાખવું પડે. એનો અર્થ બીજાનો તિરસ્કાર નથી, કોઈ હલકા છે એમ નથી. અન્ન મન નિર્માણ કરે અને પાણી વાણી પ્રગટ કરે છે. તમે કેવું પાણી પીવો છે એના ઉપર તમારી વાણી છે. આહાર ઉપર બહુ આધાર છે. બધા ઘણા માણસો બસ એમ જ માને બધું ખાઈ શકાય. બુદ્ધિમાં પરિવર્તન થાય છે. તુલસીદાસજી વર્ણન કરે છે. તો તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. માણસ પરણે, ભણે અને પરણે પછી ધર્મને ચૂકે એના જેવું દુર્ભાગ્ય બીજું કયું.
એના જેવું દુર્ભાગ્ય અમુક. હવે જો કે સારું છે કે આમ વેણ વળતું જાય, નહીતર તો થોડો સમય એવો આવી ગયો હતો કે ઈશ્વરને શાસ્ત્રને ન માનવા એ એક ફેશન થઈ ગઈ હતી. અમે ઈશ્વરમાં નથી માનતા, એ એક જણે એક ફેશન થઈ ગઈ. તું ન માને એ કેમ ચાલે? તારે રહેવું ઈશ્વરની ધરતી ઉપર, તારે પ્રાણવાયુ ઈશ્વરનો લેવો, ચોમાસાનો વરસાદ ઈશ્વર આપે, તને જે ગરમી આપે એ સૂર્ય આપે, અને તું કહે હું ઈશ્વરને માનતો નથી. તારી દલીલ સાંભળે કોણ? તું ઈશ્વરને ન માનતો તો તારા રહેવાનો ટુકડો આકાશમાં જુદો બનાવ. ઈશ્વરની હવા લેવાનું બંધ કરી દે, ઈશ્વરનું અનાજ બંધ કરી દે, ઈશ્વરનું પાણી, બધું તારું તું જુદું કરે તો તું કહી શકે. એ તો શક્ય નથી. આ બધું એનું સ્વીકારવું ને આપણે કહીએ હું ઈશ્વરને માન. એ તો ઈશ્વર કેટલો દયાળુ કે આટલું લોકો બૂમો પાડે અમે ભગવાનમાં નથી માનતા. તો કોઈએ બહુ સરસ ગુજરાતીમાં કહ્યું કે રામ તને ન ભાવે, યાની રામ તને ગમે નહીં, રામ તને ન ભાવે તો પણ રામ તને ન ભાવે, રામ તને ન ભાવે તો એ રામ તને ન ભાવે. હા, તો ઈશ્વર તને ન ભાવે જાય. યુવાન, તું વિવેકની ગંગા રાખજે. શંકર ભગવાનના લલાટની અંદર ચંદ્ર સોહે છે, યાની એનું લલાટ પ્રકાશિત છે, તેજસ્વી છે. હે યુવાન, તારી યુવાનીમાં તપ, સંયમ, નિયમનું તેજ રાખજે. તારામાં તેજસ્વીતા હોવી જોઈએ, ઓજસ હોવું જોઈએ. ઓજસ ન હોય તો જીવનનો શું અર્થ? રતિબીન રાજ, રતિબીન પાઠ, રતિબીન માનસ લાગત ફીકો. રતિબીન રાજ, રતિબીન પાઠ, રતિબીન માનસ લાગત ફીકો, રતિબીન સાધુ, રતિબીન સંત, રતિબીન જોગન હોય જતીકો. રતિબીન રાજ, રતિબીન પાઠ, રતિબીન માનસ લાગત ફીકો, રતિબીન સાધુ, રતિબીન સંત, રતિબીન જોગન હોય જતીકો. આ રતિ ન હોય, ઓજસ ન હોય, તેજસ્વીતા ન હોય, અસ્મિતા ન હોય તો બધું નકામું. કવિગંગ કહે સુનું શાહ કબર, રતિબીન માનવ એક રતિકો. રતિબીન માનવ એક રતિકો, રતિબીન રાજ, રતિબીન પાઠ, રતિબીન માનસ લાગત ફીકો, રતિબીન સાધુ, રતિબીન સંત, રતિબીન જોગન હોય જતી. તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. તારા લલાટને તેજસ્વી તપથી, કારણ કે તેજ તપ વગર આવતું નથી. માનસ में लिखा है તપ વગર કોઈ દિવસ તેજ ના આવે. તમે સારો ખોરાક ખાઓ ને તો મેદ વધે, તેજ ન વધે. શરીર વધે, તમારી ચરબી વધે. તેજસ્વીતા તો તપથી આવે છે, સાધનાથી આવે છે. શંકર ભગવાને કંઠની અંદર વિષ રાખ્યું છે. હે યુવાન, યુવાનીમાં તારે વિષ પીવાનો સમય આવશે. વિષને અંદર ઉતારીશ તો તું સળગી જઈશ, ઉલટી કરીશ તો તારો કુટુંબ કે તારો સમાજ બળી જશે. માટે યુવાન, યુવાનીમાં અપમાન અને કંઈક કડવા ઘૂંટ સહન કરવાના આવે તો શંકરની જેમ એ કંઠમાં ધારણ કરી અને સહન કરતા શીખી જજે. શંકર ભગવાને શરીર ઉપર ભસ્મ લગાડી છે. હે યુવાન, તું યુવાન છે, શરીર ઉપર શિવજીએ ભસ્મ લગાડી. એનો અર્થ એ છે તારી યુવાની એકવાર વૃદ્ધાવસ્થા તરફ જશે, ચિતામાં બળવું પડશે ત્યારે શરીર ભસ્મ થશે. એનું ધ્યાન રાખજે. એકવાર જવાનું છે એનો ખ્યાલ રાખ. આવે એને જવું પડે. શાયદ ઉસી કા નામ હી હૈ દુનિયા. એક સૂફી કહેતા હૈ કે હું સંત નથી એટલે ચોક્કસ તો નથી કહી શકતો દુનિયાની વ્યાખ્યા, પણ કદાચ મને એમ લાગે છે કે આનું નામ દુનિયા હોય. શાયદ ઉસી કા નામ હી હૈ દુનિયા, કોઈ આ રહા હૈ કોઈ જા રહા. शायद उसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा है. इधर एक दुल्हा घोड़े चढ़ा है तो उधर एक जनाजा उठा जा रहा है. एक बाजू वरघोड़ो निकले, बीजी बाजू कोईનું શબ નીકળે છે. આનું નામ દુનિયા. इधर एक दुल्हा घोड़े चढ़ा है तो उधर एक जनाजा उठा जा रहा है. इधर वाह वाह है उधर ठंडी आहे, कोई रो रहा है कोई गा रहा है. शायद उसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा है. તો શરીર એકવાર જવાનું છે એનો તું ખ્યાલ કરજે. ભગવાન શંકરે સર્પના આભૂષણો લપેટા છે. એ યુવાન, તારા શરીરને શણગારજે. ભગવાન કહે હું રાજી થઈશ, પણ એ સંપત્તિનો અતિરેક સર્પ બનીને ડંખ ન દે એનું ધ્યાન રાખજે. મેં આગળ પણ કહ્યું હતું, ફરીવાર નિવેદન દોહરાવું કે સંપત્તિનો અતિરેક એનું બીજું નામ વિપત્તિ છે. અનેક વખત સુખની અભાવ એ પણ દુઃખ છે,
અને સુખનો મર્યાદા કરતા વધારો એ પણ દુઃખ છે. આપણે જમવા બેસીએ અને આપણને ખૂબ પ્રિય વાનગી દૂધપાક હોય અને દૂધપાક આપણને કોઈ પીરસે અને પીરસનાર પણ એટલા ભાવથી પીરસતું હોય તો આપણને કેટલું સુખ મળે. એક વાટકો પીવો, બીજો પીવો, ત્રીજો પીવો, સુખ મળે. પણ સંભવ છે 8મો કે 9મો વાટકો હોસ્પિટલમાં દાખલ કરાવે. સંપત્તિનો અતિરેક ભારતીય તત્વવેતાઓએ કહ્યું એનું નામ વિપત્તિ જ. બહુ સીધી વાત છે. આપણને કોઈ રોજ પત્ર લખતું હોય કે તમે અમારે ત્યાં આવો ના આવો, એમ અઠવાડિયે પત્ર આવે અને 6 મહિના સુધી લાગણીથી પત્ર આવે, પછી આપણે જઈએ એને ઘરે તો એ માણસ નાચવા માંડે, કૂદી પડે કે આજ મારું આંગણું પવિત્ર કરી નાખ્યું, ઘર ધન્ય બની ગયું, તમે કેટલા સમય આવ્યા. અને આપણે જઈએ એટલે એકદમ આપણને ભેટી પડે તો આપણને કેટલો આનંદ. પણ ભેટી પડ્યા પછી મૂકે જ નહીં તો એમને દબાવ્યા જ કરે તો પોલીસ બોલાવવી પડે. એ સુખ દુઃખમાં પરિવર્તિત થઈ જાય. સુખનો અતિરેક દુઃખ છે. બસ તારા આભૂષણો ભુજંગ બનીને તને દંશ ન દે એનું ધ્યાન રાખજે. આમ શિવ સ્તુતિ કરીને એક યૌવનને માર્ગદર્શન આપ્યું. બીજા મંત્રમાં ભગવાન રામજીના ચિત્તવૃત્તિનું વર્ણન છે. રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે જેના ચહેરા ઉપર પ્રસન્નતા ન આવી, વનવાસમાં ન મમલે વનવાસ દુઃખ હતા, જરાય ગમગીની ચહેરા ઉપર ના આવી. મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય, પરમાત્માના ચહેરાની કાંતિ એમ ન રહી. ન તો વનવાસ વખતે ગ્લાની આવી, ન તો રાજ્યાભિષેક વખતે પ્રસન્નતા આવી. એવા પરમાત્મા રામજીની સ્તુતિ કરી. અને ત્રીજા મંત્રમાં સીતારામજીની સંયુક્ત પ્રાર્થના. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, સીતા સમારો પિતવામ ભાગમ, પાણો મહાસાયક ચારુ ચાપમ, નમામિ રામમ રઘુવંશનાથમ. શ્રી સીતાજી સહિત ભગવાન રામજીના ચરણ કમલની વંદના કરીને રામચરિતમાનસનું બીજું સોપાન અયોધ્યાકાંડનો આરંભ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર, બરનૌ રઘુબર વિમલ જસ, જોદાયક ફલચાર. ગુરુદેવના ચરણ કમલની રજથી મારા મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને ભગવાનના ચારેય પદાર્થો આપનારા એ પવિત્ર ગુણગાન ગાવા ગોસ્વામીજી કહે હું આગળ જઈ રહ્યો છું. અને અયોધ્યાકાંડની પહેલી ચોપાઈ તુલસીદાસજીએ લખ્યું કે જ્યારથી રામ પરણીને અવધ આવ્યા છે ત્યારથી નિત્ય નવો આનંદ, નિત્ય નવી વધાય, નિત્ય નવા સુખો છે. પુણ્યનો મેઘ અયોધ્યાના આકાશમાં વાદળ બની અને સુખની વર્ષા કરે છે. તુલસીદાસજીએ કહ્યું કે જેમ સમુદ્રમાં નદીઓ ભળે એમ રિદ્ધિ સિદ્ધિની નદીઓ અયોધ્યાના સાગરમાં ભળવા લાગી છે. સમૃદ્ધિ ખૂબ વધી ગઈ છે. કોઈ જાતની ચિંતા નથી, કોઈ વેદના નથી. અવધમાં બધા જ પ્રસન્ન છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પરણીને આવ્યા પછી લોકોનું સુખની કોઈ સીમા નથી. પણ રામચરિતમાનસમાં આ સુખનું વર્ણન કરતા કરતા એક ચોપાઈ પછી તુરત જ તુલસીદાસજી આ કથાને એક જબરદસ્ત ટર્ન આપે છે, એક જબરદસ્ત મોડ આપે છે. અને આ મોડ કેવલ રામ કથાનો નથી, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આવતો મોડ છે. માટે પહેલા દિવસે પણ કહ્યું હતું કે રામ કથા એ પ્રત્યેક વ્યક્તિનું જીવન દર્શન છે. આપણા જીવનમાં આવો મોડ અનેક વખત આવતો હોય. આપ ગौर કરે अवधकांड के इस प्रथम प्रकरण पर जो बड़े महत्व रखता है. कोई जातनी चिंता નથી અયોધ્યામાં, તમામ સુખો છે. અત્યાર સુધી અયોધ્યાના માણસોને કોઈ એમ પૂછતું કે તમારી શું ઈચ્છા છે તો લોકો કહે અમારા મહારાજને ત્યાં પુત્રનો જન્મ થાય, બસ એ સિવાય કઈ ઈચ્છા નથી. તો દશરથજીને ત્યાં એકને બદલે 4 પુત્રોની પ્રાપ્તિ થઈ, અવધ ધન્ય થઈ ગઈ. પણ પછી કોઈ અયોધ્યાના માણસોને પૂછે હવે કઈ ઈચ્છા, બોલે હવે ચારેય ભાઈઓનો નામકરણ સંસ્કાર થઈ જાય પછી કોઈ ઈચ્છા નથી. ચારેય ભાઈઓનો નામકરણ સંસ્કાર થયો પછી અવધવાસીઓને કોઈ પૂછે કે બસ હવે તો ઈચ્છા પૂરી થઈ ને, તો બધા કહે હવે એનો યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય પછી કોઈ ઈચ્છા.
યજ્ઞોપવિત સંસ્કાર થયો તો લોકો કહેવા લાગ્યા, હવે ચારે ભાઈઓનું કોઈ સારી જગ્યાએ વિવાહ થાય અને લગ્ન થાય, અમે જાનમાં જઈએ. બસ બાદ મેં કોઈ ઈચ્છા નહીં. ચારે ભાઈઓ પરણીને આવ્યા, બધી ઈચ્છાઓ પૂરી થઈ. અને હવે કોઈ સંત સાધુ અવધના નાગરિકોને પૂછે કે બોલો ભાઈ બધી ઈચ્છાઓ પૂરી થઈ, હવે તો કહે હવે એક ઈચ્છા છે, અમે જીવતા હોઈએ ત્યાં રાજવી રામનો રાજ્યાભિષેક કરી દે. પછી કોઈ ઈચ્છા નહીં. આનો અર્થ એમ થયો કે અવધવાસીઓની ઈચ્છાઓ ઉત્તરોત્તર વધતી ગઈ અને આ ઉત્તરોત્તર વધતી જતી ઈચ્છાઓના પરિણામે અયોધ્યામાં ભયંકર દુઃખ આવ્યું. દુઃખનું કારણ મોટે ભાગે માનવીની વધતી જતી ઈચ્છાઓ છે. આ લોકો કહે છે કે રાજ્યાભિષેક થઈ જાય પછી કોઈ ઈચ્છા નહીં. શું ભરોસો? રાજ્યાભિષેક પછી કંઈક બીજી ઈચ્છા પ્રગટે, કારણ કે આગળનો અનુભવ બરાબર નથી. રામ જન્મથી લઈને ઈચ્છાઓ વધતી જ ગઈ. નથી લાગતું આપણું જીવન છે, આપણા જીવનમાં પણ ઈચ્છાઓ વધતી જ જાય છે. આટલું થાય, ભગવાન પૂરું કરે તો કહે હવે આટલું થાય. બસ આમ ઈચ્છાઓ ઉત્તરોત્તર વધતી ગઈ. પરિણામે માણસ દુઃખી થયો. કારણ કે એક વસ્તુ ગંભીરતાપૂર્વક મારે તમારે સમજી લેવી જોઈએ કે બધી ઈચ્છા કોઈ દિવસ પૂરી થવાની નથી. જીવન અખંડ છે, અખંડિત છે. અખંડ કેવલ ઈશ્વર છે. અહીંયા જેટલા આવ્યા છે એની બધી ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી. એટલે ઈચ્છાઓ વધારતા જઈએ છીએ, એમાં ક્યારેક જયારે ઈચ્છા અધૂરી રહેશે ત્યારે રડવાનો સમય આવશે. માણસ દુઃખી થયો છે ઈચ્છાના અનંતપણામાં. એક વસ્તુ ગંભીરતાપૂર્વક વિચારીએ કે મારી ને તમારી ઈચ્છા કરવાની શક્તિ અનંત છે. ઈશ્વરે માનવીને બે શક્તિ આપી, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. ઈચ્છા શક્તિ અનંત, ઈચ્છા ગમે તેટલી કરી શકીએ, બેઠા બેઠા આપણને કોઈ અટકાવી ન શકે, એમાં આપણે સ્વતંત્ર. પણ ક્રિયા કરવાની શક્તિ આપણી મર્યાદિત છે. કોઈ આટલું કરી શકે, કોઈ આટલું કરી શકે. હવે અનંત ઈચ્છા શક્તિને મર્યાદિત ક્રિયા શક્તિ આંબી શકતી નથી. એની ટક્કરમાંથી માનવ જીવનમાં દુઃખનું સર્જન. જેટલી ઈચ્છા કરીએ એટલી ઈચ્છાઓ પૂરી કરી શકતા હોઈએ ને તો આ દુનિયામાં કોઈ દુઃખી થાય જ નહીં. આપણા બધાનું આ જીવન છે. હવે ઘણા લોકો એવી પણ દલીલ, એક ભાઈ મુझे કહ રહે थे કે તો પછી બાપુ કોઈ ઈચ્છા કરવી જ નહીં તો વિકાસ અટકી જાય. આજના કાળ પ્રમાણે એની દલીલ પણ સાચી કે માણસ ઈચ્છા જ ન કરે તો વિકાસ ન કરી શકે. તુલસીના દર્શન પ્રમાણે કહું તો કહી શકું, ઈચ્છા કરીએ પણ શક્તિની મર્યાદામાં કરીએ તો તકલીફ નહીં આવે, અથવા તકલીફ આવશે તો એને સમજવાની શક્તિ આવશે. આપણી 1 મહિનો આપણે કામ કરીએ તો આપણી લાયકાત, આપણી ડિગ્રી, આપણી કક્ષા, આપણું વ્યક્તિત્વ આપણને 2000 રૂપિયા અપાવે એવી આપણી શક્તિ હોય. 1 મહિનો હું કામ કરું તો મને 2000 મળવા જ જોઈએ ઈમાનદારીપૂર્વક. આપણે એના માટે પૂરેપૂરા લાયક હોઈએ, છતાં 1000 ની ઈચ્છા કરીએ કે મને 1000 મળશે તો ચાલશે, તો દુઃખી થવાનો સમય નહીં આવે. પણ લાયકાત 2000 નહીં અને ઈચ્છા 5000 ની, પરિણામે માનવી દુઃખી થયો. હમ રાજી हैं उसी में जिसमें तेरी रजा है. प्रभु को सौंप दो. મારી કોઈ ઈચ્છા નહીં, હું મારી ઈચ્છા તને સોંપી દઉં છું. તું જેમાં ખુશી એમાં હું ખુશી. કારણ કે અંતે તો એની જ ઈચ્છા કામ કરે છે, મારી તમારી ઈચ્છા તો કામ કરતી નથી. અંતે તો આપણે અસહાય થઈને બેસીએ છીએ. જે ગમે, નરસિંહ મહેતાએ ગાયું, જે ગમે જગત ગુરુદેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદવેગ ધરવો હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જમ સ્વાન તાળે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે એને જોગી જોગેશ્વરા કોક જાણે આપણો ચિંતવ્યો અર્થ કઈ ન સરે. ધાર્યું ધણીનું થાય. ઈચ્છા કરીએ, આપણે સંસારી છીએ, આપણી શક્તિ કરતા થોડી ઈચ્છાને પાછળ રાખીએ. ઈચ્છા જયારે શક્તિને ઓવરટેક કરે છે પછી ઘર્ષણ શરૂ થાય છે, પછી એક સ્પર્ધા શરૂ થાય છે. એમાંથી માનવી દુઃખી થયો. ઈચ્છા દુઃખની જનેતા છે. દુઃખ એ ઈચ્છાનું સંતાન છે.
એટલા માટે સંત પુરુષો કોઈ ઈચ્છા કરતા નથી. એટલા માટે ભારતીય ધર્મગ્રંથોમાં સંતો માટે એક ગુણ બતાવ્યો છે, નિરપેક્ષ સ્થિતિ. કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં. રામ જેમ રાખે તેમ રહેવા, બસ. અને એટલા માટે ઝૂંપડીમાં રહેનારા શાસ્ત્રો લખી ગયા. અને આપણે મોટી મોટી ઇમારતમાં રહીએ છતાં સંતાપથી ઘેરાયેલા છે. નહીતર એ લોકો પાસે કશું નહોતું. પણ જો આનંદ સંત ફકીર કરે, સત્તારે લખ્યું, બડી સુંદર શબ્દ રચના. જો આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी में, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर करे. બહુ સરસ લાગ્યું. સત્કાર્ય કરે और चूप रहे. બહુ કઠિન છે સત્કાર્ય કરવું અને મૂંગું રહેવું. સત્કાર્ય કરે और चूप रहे, चाहे छाव मिले या धूप मिले, जिज्ञासु के घट में ज्ञान भरे, निस्पृही बनी जग में विचरे, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में. તો દુઃખ આવે છે અનંત બનતી ઈચ્છાઓથી, અને જયારે ઈચ્છા પૂરી નહીં થાય ત્યારે રડવાનો સમય આવશે. આમ તો સુખ દુઃખની વ્યાખ્યા જે ભારતીય તત્વવેતાઓએ આપી છે, અદભુત આપી છે. હકીકતમાં હું તમે જેને સુખ અને દુઃખ કહીએ, આપણે તો ખબર જ નથી સુખ અને દુઃખ. હા, સુખ અને દુઃખની વ્યાખ્યા શું? આપણી પાસે ગાડી હોય, બધું હોય, ભગવાનની દયા છે, માનો. પણ બધા પદાર્થો મારીને તમારી પાસે ભેગા થઈ ગયા એટલે આપણે સુખી થઈ ગયા. સુખની આ વ્યાખ્યા નથી, કારણ કે મારો તમારો બધાનો અનુભવ છે, આના ઉપર આપણે ધ્યાન નથી. સુખની વ્યાખ્યા છે, સુખ એટલે મનને અનુકૂળ વાતાવરણ. ગમે તેટલા સાધન સંપન્ન હોઈએ પણ આપણા મનને અનુકૂળ વાતાવરણ આજુબાજુ ન હોય તો સાધનોની વચ્ચે પણ માનવી દુઃખી છે. અને દુઃખ એટલે મનને પ્રતિકૂળ વાતાવરણ. સુખ એટલે અનુકૂળ વાતાવરણ, દુઃખ એટલે મનને પ્રતિકૂળ. બંનેની વચ્ચે મન છે. મન એવમ મનુષ્યાણામ. માનવીના સુખ દુઃખને, માનવીની બંધન મુક્તિનું માધ્યમ મન જ છે. મનનું વિજ્ઞાન સમજે એને ભારતીય સંતો મુનિ કહે છે. મુનિની વ્યાખ્યા છે જે મનનું વિજ્ઞાન સમજી ગયો. મનની કુશળતાને જેને પકડી લીધી. मन को जिन्होंने ठीक से देख लिया, मन के स्वभाव को जिन्होंने जान लिया, वो मुनि है. સુખ અને દુઃખ એનું કારણ મન છે. બંનેના કેન્દ્રમાં મન છે. મનને અનુકૂળ વાતાવરણ સુખ, મનને પ્રતિકૂળ વાતાવરણ દુઃખ. થોડુંક મનને સમજાવવાની જરૂર છે. आप इस प्रसंग को गंभीरता से सुने क्योंकि बहुत जीवन के लिए उपयोगी. દિવાળીના તહેવાર હોય, આપણી પાસે સગવડ ન હોય, આપણા પાડોશમાં કોઈ બહુ મોટો શ્રીમંત રહેતો હોય અને એ શ્રીમંત બહુ કિંમતી ફટાકડા ફોડતો હોય. આપણી પાસે સગવડ નથી, આપણે ગરીબ છીએ એટલે એ ફટાકડા ફોડે એવા આપણે ફોડી શકીએ નહીં. પેલો 50-50 કે 100 રૂપિયાનો એક એક ફટાકડો ફોડે દિવાળીમાં. આપણે ગરીબ માણસો એટલે ફોડી શકીએ નહીં. પણ થોડું ધ્યાન આપો કે શ્રીમંત 100 રૂપિયાનો ફટાકડો ફોડે પણ એને ફોડવો તો બહાર પડશે નહીં, ઘરમાં તો નહીં જ ફોડી શકે. કારણ કે કદાચ ઘરમાં ફોડી શકે એવી જગ્યા હોય તો પણ ઘરમાં નહીં ફોડે. કારણ કે બીજાને દેખાડવામાં જે આનંદ આવે એ ખાલી ફૂટવામાં ના આવે. બીજાને ખબર પડવો જોઈએ કે અમારો ફટાકડો ફૂટ્યો. હવે આપણી પાસે પૈસા નથી, આપણે દુઃખી છીએ, ગરીબ છીએ, પણ શ્રીમંત માણસ 100 રૂપિયાનો ફટાકડો ચોકમાં મૂકી અને એને પેટાવે, સળગાવે અને એ ફટાકડો ફૂટે યા તો પ્રકાશ થાય તો જેણે ફટાકડો ફોડ્યો એને અવાજ વધારે સંભળાય અને આપણને ઓછો સંભળાય એવું ક્યારેય બન્યું છે? અથવા તો જેણે ફટાકડો ફોડ્યો એને
એને પ્રકાશ વધારે દેખાયો ને આપણને ઓછો દેખાયો એવું થયું છે. અથવા તો જેણે ફટાકડો ખરીદીને ફોડ્યો, એને ફોડ્યો એટલે એના 5 વર્ષ આયુષ્યમાં વધી ગયા ને આપણા ઘટી ગયા, એવું ક્યારેય થયું? બસ આવું કશું નથી થતું. જેટલું એને મળ્યું એટલું જ આપણને મળ્યું, છતાં એ સુખી કે મેં ફોડ્યો ને આપણે દુઃખી કે મેં ન ફોડ્યો. હા, નહીતર એ ફોડે ત્યારે આપણે એમ માની લેવાનું કે આપણો ફૂટ્યો. આટલું મનને સમજવાની જરૂર છે. આપણો ફૂટ્યો. ગામમાં જેટલા ધડાકા થાય છે બધા આપણા જ એમ માની લેવાનું. કેવલ મન કો સમજાને કી બાત હૈ. હા, મિલતા હૈ દોનો કો બિલકુલ બરાબર મિલ. અને તમે ગંભીરતાથી વિચારશો તો જે માણસે ફટાકડો ખરીદ્યો છે, જેને ફોડ્યો છે, એ તો બિચારો પેટાવવામાં ભાગવામાં દોડાદોડીમાં બરાબર જોઈ પણ શકતો નથી. ફૂટે એ તો આપણે જ આનંદ લઈ. આપણે એમ માનવાનું કે આપણો નોકર ફોડે છે, અમારો સેવક ફોડે છે, અમે કઈ થોડા હાથે ફોડીએ, અમારો એક માણસ ફોડી રહ્યો. બસ ऐसे मन को मना लो. जैसे स्वामी राम तीर्थ को कहते थे, बाबा हमें कई पैसा धरिए तुमने, तो स्वामी राम तीर्थ कहे, दुनिया में जितनी बैंक है सब बैंक का मालिक मैं हूं. ये तो हमारे जरूर नहीं એટલે ચેક વટાવતો નથી. આવી તો ભાષા બોલતા था, क्योंकि मन को समझा लिया था ना, मन के विज्ञान को जान गया था मन. બસ પણ છતાં માણસ દુઃખી છે, હું ફટાકડો ફોડી ન શકું. નહીતર આટલું જ કારણ છે મનને. પોષ મહિનામાં કોઈના લગ્ન હોય પૂરી ઠંડીમાં, અને આપણે કોઈની જાનમાં જઈએ, પછી આપણી પાસે ગરમ કપડા ન હોય, અને આપણો એક મિત્ર છે એની પાસે ગરમ કપડા, એમણે ગરમ કોટ પહેર્યો, આપણને ઠંડી લાગે, એ જોઈને પેલાને દયા આવી એટલે પેલા મિત્રએ ગરમ કોટ આપણને આપી દીધું, આપ પહેરી લો. હવે એમણે આપણને કોટ આપ્યો એટલે આપણે જે ઠંડીમાં દુઃખી થતા હતા એને બદલે કોટ પહેર્યો એટલે સુખ થઈ ગયું, ઠંડી ગઈ. અને પેલા એ કોટ આપ્યો એટલે એને ઠંડી શરૂ થઈ એટલે એને દુઃખ શરૂ થયું. પણ છતાં પેલો માણસ આપણને કોટ આપી દીધા પછી ધ્રુજે છે, દુઃખ અનુભવે, છતાં એને એક પ્રકારનું સુખ છે કે ભલે ને મેં એને કોટ આપ્યો પણ કોટ અંતે મારો છે. એ દુઃખમાં પણ સુખનો અનુભવ કરે. અને આપણે કોટ પહેર્યા પછી ઠંડી ગઈ તોય દુઃખી કે ભલે ને કોટ પહેર્યો પણ હમણાં માંગશે ત્યારે આપવો પડશે. આપણે એમાં દુઃખી હોઈએ છીએ. ભવિષ્યમાં માંગે ત્યારે આપી દેજે, પણ જે ક્ષણે તને મળ્યો છે એ ક્ષણનો તો આનંદ લૂંટી લે. जिस મિનિટ મિલી है तुझे उसको तो उत्सव मना लो. તમને નથી લાગતું કે ભૂતકાળની ચિંતા અને ભવિષ્યના આયોજનમાં મેન તમે વર્તમાન જિંદગીનું બલિદાન આપી દીધું? કલ ક્યા એની એક આયોજન, और कल क्या था એની ચિંતા, એમાં મારી તમારી આજ ખતમ થઈ ગઈ. जो पल मिली है इस पल को उत्सव बना लो. रामायण यही कहती. જે ક્ષણમાં જીવન મળ્યું છે ક્ષણ को निभा लो, उत्सव बना लो. તો મનને મનાવવાની જે વાત છે રામાયણની, સુખ દુઃખનું કારણ બને. મન બંધન મુક્તિનું કારણ. તમે ક્યારે વિચાર કર્યો છે? આપણી પાસે પ્લોટ હોય ખાલી, તો નિયમ એવો છે જેવડો પ્લોટ હોય એવડું મકાન ન બાંધી શકાય. આજુબાજુ થોડી જગ્યા છોડવી પડે, એટલું બાંધકામ ન થાય. આખા પ્લોટમાં તમે બાંધકામ ન કરી શકો. જેવડો પ્લોટ હોય એવડું મકાન ન હોય, અને જેવડું મકાન હોય એવડું બારણું ન હોય, દરવાજો એવડો ન હોય, દરવાજો એના કરતા નાનો હોય. અને જેવડો દરવાજો હોય એવડું ક્યારેય તાળું ન હોય, તાળું એના કરતા નાનું. અને જેવડું તાળું હોય એવડી ચાવી ન હોય, કૂંચી એના કરતા નાનું હોય. કૂંચી બિલકુલ ચાવી નાની હોય છતાં આખા બંગલાને ખોલવાનું બંધ કરવાનું કામ ચાવી કરે. એમ માનવીના જિંદગીના મકાનને બંધનને મુક્તિ આપવાનું કામ કેવલ માનવીના મનની ચાવી કરે. જો ઇધર હૈ ઉધર જો હો ગયા काम खत्म. જે બહિર્મુખ છે એ અંતર્મુખ हो जाए, बात खत्म, और कुछ करने का ही नहीं बचता. હા, મનની જો આટલી દિશા બદલી નાખીએ હું તમે દુઃખમાંથી સુખમાં. જેમ સિક્કો એક બાજુ છાપ છે બીજી બાજુ કાંટો છે. હા, છાપ જોતી હોય તો કાંટા વાળી સિક્કાને ફેરવી નાખો. મન કી દિશા બદલતો. પણ આજે મારી તમારી કરુણા એ છે બીજું બધું બદલે છે, મનની દિશા નથી બદલતી. હા, આપણે ત્યાં પેલી બહુ જૂની વાત છે ને કે એક માણસ દિવાલમાં ખીલો મારતો હતો. હવે અડધા કલાકથી એ મહેનત કરતો હતો પણ ખીલો દિવાલમાં જતો નતો. દિવાલ ઈંટોની હતી, માણસ સશક્ત હતો, એના હાથમાં હથોડો બરાબર હતો, એ ક્યારનો આમ ફેંકતો હતો પણ છતાં ખીલો અંદર જતો નતો. પછી કહે છે કે માણસે વિચાર કર્યો કે આ ખીલો અંદર કેમ નથી જતો. પછી એને ખ્યાલ આવ્યો, એને ભૂલ એ કરેલી, ખીલાની જે અણી હતી એ આ બાજુ રાખી અને જે ટોપકું હતું એ દિવાલ તરફ, અને પછી એના ઉપર હથોડો મારતો. એમ કહેવાય છે કે કહેવાતા બુદ્ધિમાને પછી વિચાર કર્યો કે ઓ આ ખીલો દિવાલમાં નથી જતો બરાબર, કારણ કે આ ખીલો આ દિવાલનો નથી, આ દિવાલનો.
કારણ કે પેલી અણી એ બાજુ હતી, એટલે કારણ વગર પકડીને એ બાજુ મારી આવ્યો. એને કામ આ બાજુ હતું. એ બાજુ દિવાલે ખીલો મારીને વેપારીની દુકાને ઠપકો આપવા ગયો કે ભલા માણસ તમે આવી અનીતિ કરો, મારે આ દિવાલનો ખીલો જોઈતો હતો ને તમે આ દિવાલનો આપી દીધો. વેપારી એના કરતા પેલો એને એમ કહ્યું અમારી દુકાનમાં જે ખીલા આવ્યા છે એ બધા આ દિવાલના જ આવ્યા છે. દિવાલ બદલવાની જરૂર નહોતી, ખીલાની અણી બદલવાની જરૂર હતી. માણસોએ દિવાલો બદલી નાખી પણ મનની દિશા ન બદલી. દિવાલ બદલ દી હમને, અહીં સે ઇધર સે ઉધર હો ગયે, અહીંથી આમ નીકળી આમ કર્યું, તેટલું કરી નાખ્યું, દિવાલે બદલ દી हमने, लेकिन मन की दिशा नहीं बदल पाए. મન બદલો. ઘણા લોકો એમ કહે છે અમુક જગ્યાએ જઈએ તો તીર્થોમાં જઈએ, યાત્રાના સ્થાનોમાં જઈએ તો ભજન વધારે થાય. સાચી વાત છે. અમુક સાધના જેવા સ્થાન હોય તો એનું વાતાવરણ તમારા મન ઉપર જરૂર અસર કરશે. પણ એક વસ્તુ સમજી લો, ગમે ત્યાં જાઓ તમે તમારું મન સાથે લઈને જાઓ છો. इसलिए जब तक ये मूल बात ऊपर તમે હથોડો नहीं मारो तब तक तुम शांति. हाँ, हरिद्वार ऋषिकेश या तो कोई भी आश्रम में आप गए तो ત્યાંનું વાતાવરણ સાધનાનું તમારા મનને થોડીક રાહત અવશ્ય આપશે, इसमें कोई संदेह नहीं. સંસાર કરતા, ઘર કરતા કોઈ એવા વાતાવરણમાં મનને જરૂર રાહત મળશે. પણ એક વસ્તુનું સ્મરણ ખાસ રહે કે ગમે ત્યાં જાઓ, શાયદ हिमालय की चोटी पर चढ़ जाओ, लेकिन मन तुम्हारे साथ है, जो तुम्हारा पुराना साथी है. उसकी दिशा जब तक हमने नहीं बदली तब तक जिसको हम पाना है, हमें पाना है, वो नहीं पा सकते. तो સુખ અને દુઃખનું કેન્દ્ર માનવીનું મન છે. તુલસીદાસજી વર્ણન કરે છે અયોધ્યાના જીવનમાં હવે દુઃખ આવવાનું છે, કારણ એની ઈચ્છાઓ વધતી ગઈ છે. સબ કે ઉર અભિલાષ કહી મનાઈ મહેશ. અયોધ્યાના માણસો શંકર ભગવાનને મનાવીને બધા અભિલાષા વ્યક્ત કરે કે અમે જીવતા હોઈએ ત્યાં મહારાજા દશરથજી રામનો રાજ્યાભિષેક કરી દે. બસ આ તમન્નામાં લોકો ડૂબ્યા છે. અને એમાં એક દિવસનો પ્રસંગ ગોસ્વામીજીએ લખ્યો. એક બહુ પ્રચલિત કથા, બહુ જાણીતી કથા. એકવાર દશરથજી પોતાની રાજ્યસભામાં તમામ સમાજની સાથે બેઠા છે અને બન્યું એવું કે દશરથજી જયારે રાજ્યસભામાં બેઠા છે ત્યારે મંત્રીઓ, સચિવો, નાગરિકો, મહાત્માઓ, સમાજના તમામ વર્ગના લોકો દશરથજીની પ્રશંસા કરવા લાગ્યા. ધન્ય હો મહાપુરુષ, આપ પુણ્ય શ્લોક છો, આપ ધર્મશીલ છો, આપ ધર્મ ધુરંધર છો, ચારે બાજુથી તમારે રામ જેવો પુત્ર, ભરત, શત્રુઘ્ન, લખન જેવા પુત્રો, ધન્ય હો મહારાજ. ચારે બાજુથી નાગરિકોથી લઈને વિશિષ્ટ વ્યક્તિઓ અવધપતિની સરાહના કરવા લાગ્યા. ચારે બાજુથી લોકો દશરથજીને ધન્યવાદ આપે છે. એ વખતે રાય સુભાય મુકુર કરલીના, રાય સુભાય બદન બિલો કી મુકુટ સમકીના, બદન બી. દશરથજીએ પોતાના સ્વભાવ પ્રમાણે રાજ્યસભામાં બેસીને અરીસામાં ચહેરો જોયો. હવે આ પ્રસંગ ઘણા લોકોને ખટકે છે. ઘણા લોકો એમ પૂછ્યાપૂછ કરે છે કે રાજ્યસભામાં બેઠા પછી દર્પણમાં ચહેરો જોવો એ મર્યાદાનું ઉલ્લંઘન છે. વાત પણ બરાબર છે. અયોધ્યાના ચક્રવર્તી રાજ્યસભામાં બેસી અને અરીસામાં ચહેરો જુએ એ સારું ના લાગે. એને તૈયાર થવું હોય તો ઘરેથી બધું તૈયાર થઈને આવવું જોઈએ. ભર સભામાં ચહેરો જુઓ અરીસામાં, એ કઈ વ્યાજબી લાગે નહીં. ઘણા લોકો કહે કે તુલસીદાસજી તો મહાત્મા હતા, સંત હતા, વિરક્ત, એને શું ખબર હોય રાજનીતિનો શું નિયમ હોય, એટલે એને લખી નાખ્યું, જવા દો. નહીં, એવું પણ નથી. દશરથજીએ અરીસામાં મુખ જોયું એ બહુ મહત્વનું છે. પહેલા નથી જોયું. ચારે બાજુથી લોકો વખાણ કરવા લાગ્યા પછી અરીસામાં મુખ જોયું. આનો અર્થ એમ થાય કે સમાજના તમામ વર્ગો જયારે આપણા વખાણ કરે, પ્રશંસા કરે, ત્યારે પ્રત્યેક વ્યક્તિએ દર્પણમાં પોતાનો ચહેરો જોવો જોઈએ કે આ બધા વખાણ કરે એવો હું છું કે કંઈક બીજો છું. જાઓ હું મને જોઈ લઉં. આટલી બધી આંખો જયારે મને જોઈ રહી છે ત્યારે દશરથજીને એમ લાગ્યું, લાવ હું મારી પોતાની આંખથી મને જોઈ લઉં કે હું કેવો લાગુ છું. દર્પણમાં જોવું એ નિજ દર્શનનું પ્રતીક છે. સમાજ ચારે બાજુથી વાહ વાહ કરે ત્યારે દર્પણમાં જોજો, આ સમાજ મારા ઉપર શ્રદ્ધા મૂકે છે, હું એને લાયક છું. આટલી બધી આંખો મને આ રીતે જોઈ રહી છે,
હું મારી બે આંખોથી મને જોઈ લઉં, હું કેવો દેખાઉં છું. દશરથની સંસ્કૃતિ અને દશાનનની સંસ્કૃતિમાં આટલો તફાવત. દશરથ દર્પણમાં જુએ છે, દશાનન કોઈ દિવસ દર્પણમાં જોતો નથી. રાવણ પરદર્શન કરે છે, દશરથજી સ્વદર્શન કરે. લંકામાં ક્યાંય અરીસાનું વર્ણન જ જડતું નથી. લંકામાં ક્યાંય દર્પણ હતા કેમ? ત્યાં અરીસા છે જ નહીં. એ લોકો બીજાને જ અરીસામાં મોઢું જોવાનું કહે છે, પોતે જોતા જ નથી. બીજાને કહે છે તમે તમારો ચહેરો જુઓ. ત્યારે દશરથજીએ નિજ દર્શન કર્યું. અને જે માણસ પોતાનું નિજ દર્શન કરે, સમાજ જયારે ચારે બાજુથી પેલું કરે ત્યારે માણસે જોવું જોઈએ પોતાની જાતને કે હું કેવો છું. અને જ્યાં બરાબર દશરથજી દર્પણમાં જોવા ગયા તો મુગુટ ત્રાસો હતો. ઓહ, આટલી બધી લોકો મારી સરાહના કરે, મારો મુગુટ તો ત્રાસો છે. એકદમ સરખો કર્યો. અને મુગુટ ત્રાસો એને સરખો કર્યો એનો અર્થ મુગુટ એટલે રાજ્ય સત્તાનું પ્રતીક. દશરથજીને થયું કે ઓહ, મારી રાજ્ય સત્તા ત્રાસી થતી જાય છે, લોકો મારી આટલી સરાહના કરે છે, હવે આ રાજ્ય સત્તાનો મુગુટ મારે રામના મસ્તક ઉપર મૂકી દેવો છે. મુગુટ ત્રાસો થયો એટલે દશરથજીએ નિવૃત્તિનો વિચાર કર્યો કે હવે ગાદી રામને સોંપી દેવી જોઈએ. બસ મારા તમારા માટે પણ સૂચના છે કે અમુક ઉંમર થાય ને આપણો મુગુટ ત્રાસો થાય એટલે આપણે સમજવાનું કે હવે સંતાનોને સોંપી દેવું. પણ ઘણા લોકો પૂછે છે આપણે મુગુટ પહેરીએ છીએ, ક્યાં ખબર પડે ત્રાસો થયો કે એમ છે. દશરથજીને તો મુગુટ હતો એટલે એને ખ્યાલ આવ્યો. આપણે તો મુગુટ પહેરતા નથી. ભલે મુગુટ ન પહેરતા હોય પણ ખ્યાલ આવી જાય જો થોડું ચિંતન કરીએ તો. અમુક સમય એવો હોય કે આપણે ઓફિસથી ઘરે આવીએ તો આખું ઘર આપણાથી કાંપતું હોય. બાળકો, છોકરાઓ, કુટુંબીઓ બધા શિસ્તબદ્ધ થઈ જાય, નોકર ચાકર બધું સરખું થવા લાગે, વડીલ આવ્યા, બધું આમ એકદમ એટલી બધી આપણો કાબુ હોય ઘર ઉપર કે દિવાલો કાંપવા માંડે આપણને જોઈને. દિવાનગઢમાં બેસીએ ત્યાં તો 3 જગ્યાએથી પાણી આવે. રસોડામાંથી પાણી આવે ને એક બાજુથી લીંબુનું પાણી આવે ને એક બાજુથી સાદું આવે, એક બાજુથી ફ્રીજમાં 4-5 તો પ્યાલા ભેગા થઈ જાય. આટલી બધી આપણી જમાવટ હોય. એને બદલે આપણે ઓફિસથી ઘરે આવીએ, બૂટ ઉતારીએ, કપડા બદલીએ અને 3 વાર બૂમ પાડીને કહીએ કે હું ક્યારનો આવી ગયો છું, મને પાણી આપો. ત્યારે એકાદો પ્યાલો ઢોળાતો આવે ત્યારે સમજવાનું કે હવે મારો મુગુટ ત્રાસો થઈ ગયો છે. અને આવું આપણા જીવનમાં નથી બનતું. અમુક સમય આપણો કેટલો વટ હોય છે, બધા આપણું કેટલું માનતા હોય. અમુક સમય થાય પછી એના એક કુટુંબના માણસો આપણને એમ કહે બાપા હવે તમને ખબર ના પડે, તમે ચૂપચાપ બેસો. સમજવાનું મુગુટ ત્રાસો થઈ ગયો. પણ છતાંય જીવ સમજતો નથી. તદપિન મુચ્યતી આશા પિંડ. આ કરુણા છે. મુગુટ ત્રાસો થાય એટલે નિવૃત્તિનો સંકલ્પ થવો. દશરથજીએ આ વિચાર કર્યો અને જ્યાં બરાબર દર્પણમાં હજી જોયું, શ્રવણ સમીપ ભયે સિત કેશા મન હું જરઠપન અસઉપદેશા. મન હું જરઠપન અસઉપદેશ. કાનની પાસે દશરથજીને થોડા વાળ સફેદ થઈ ગયા. અચાનક વાળ સફેદ જોયા. ઓ, ધ્રુજી ગયા બાપ. સહેજ 2-3 વાળ સફેદ થયેલા એ વંકાઈને વળીને દશરથજીના કાનમાં કઈ ખાનગી વાત કરતા હોય એવું લાગ્યું. ભર સભામાં જાહેરમાં ન કહેવાય તો કાનમાં કહેવું જોઈએ. એટલે તુલસી કહે ઘડપણ વૃદ્ધાવસ્થા સફેદ વાળનું રૂપ લઈ દશરથજીના કાનમાં કહેવા આવી હતી કે રાજવી ઘડપણ આવી ગયું છે, ગાદી રામને સુપ્રત કરી દો. સફેદ વાળ થાય એટલે માણસે ધીરે ધીરે નિવૃત્તિ સ્વીકારવી જોઈએ. સફેદ વાળ આટલા માટે થાય. ઘણી વખત વિચાર થાય ભગવાન માણસના વાળ સફેદ શું કામ કરી નાખે છે? એમનેમ કાળા ને કાળા રાખે શું તકલીફ છે? પછી આપણે કાળા કરવા પડે ને ઉપાધિનો કોઈ પાર નહીં. ભગવાન એમનું કાળા ને કાળા રાખી શકતે કેમ? એને રંગ બદલવામાં મુશ્કેલી પડતી છે, શું કામ સફેદ કરી નાખે? પણ ભગવાને જગતને કહ્યું મેં મારો રંગ બદલ્યો, હવે તું તારા જીવનનો ઢંગ બદલ. મેં તારી કાળાશને શ્વેત બનાવી દીધી, હવે તારા જીવનના જે કંઈ કર્મો હોય એને હવે ઉજાળી નાખ, હવે ઉજ્જવળ જીવન જીવ. સફેદ વાળ આટલા માટે. યુદ્ધ ચાલતું હોય ને પછી સફેદ વાવટો કોઈ ફરકાવી દે ને તો યુદ્ધ બંધ થઈ જાય, યુદ્ધ વિરામ.
સફેદ વાવટો. એમ માથા ઉપર સફેદ વાળનો વાવટો ફરકે ને પછી સંઘર્ષ બંધ કરી દેવાનો, યુદ્ધ વિરામ છે. અને આપણે ગુજરાતમાં તો ખાસ નહીં, આપણે જમવા બેસીએ, મોહનથાળ લાડુ બધું પીરસાય, પણ આપણા બધાનો અનુભવ, ભાત પીરસાય પછી મોહનથાળ ન મંગાય. ભાત આવી ગયા પછી મોહનથાળ માંગીએ તો મૂરખ ગણાય. ભાત આવે ત્યારે તો મોહનથાળનું બટકું પડ્યું હોય તો લઈ જાય લોકો આવીને, થાળીમાંથી ઉપાડી જાય. એમ માથા ઉપર સફેદ ભાત પીરસાઈ જાય પછી મોહનથાળ ન મંગાય, પછી હાથ ધોવાની તૈયારી કરો, પછી નિવૃત્તિનો માર્ગ લો. જીવનમાં સફેદ વાળનો ભાત પીરસાઈ ગયો પછી હાથ ધોઈ નાખો, નિવૃત્તિ લઈ લો. સફેદ વાળ આટલા માટે. કફન ઓઢા હે જીતે જી તુમારી નવજવાની ને. સબક सूफी ने लिखा कि तारी बुढ़ापा ऊपर थी तू आटलो तो सबक ले, बंदगी नो सबक ले. तेरे बालों की सफेदी से, सफेद वाળ ઉપરથી આટલું તું ઉપદેશ લે કે કફન ઓઢા હે જીતે જી તુમારી નવજવાની ને. આ તો તારી નવજવાની દફનાવાઈ ગઈ અને એના ઉપર સફેદ વાળનું કફન આવ્યું.